હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ મજામાં જશો. આજે મિત્રો હું મારી ચેનલ ઉપર અસાનધારા ઉપર એક વિડીયો લઈને આવ્યો છું. હવે અસાનધારા શું છે, અસાનધારાની પ્રક્રિયા શું છે, અસાનધારામાં શું શું ડોક્યુમેન્ટ લાગવાના છે. તો મિત્રો સૌ પ્રથમ તો અસાનધારા છે શું? અસાનધારા એટલે મિત્રો કે ગવર્મેન્ટે ઘણી બધી જગ્યા, ઘણા બધા એવા વિસ્તારો છે જેને અસાનધારાની હેઠળ રાખ્યા છે. તો મિત્રો આવી જગ્યા ઉપર તમારે કોઈ પ્રોપર્ટી કે કોઈ મિલકત ખરીદવી હોય કે કોઈ વેચવી હોય તો તમારે તેને સૌ પ્રથમ અશાંત ધારાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને એ પછી જ તમે તેનો દસ્તાવેજ કરી શકશો. તો મિત્રો સૌ પ્રથમ તો હું તમને કહીશ કે અશાંત ધારાની અંદર તમારે શું શું ડોક્યુમેન્ટ હોય છે. તો મિત્રો સૌ પ્રથમ તો જે તે તમે મિલકત લો છો, બરોબર છે, તે વ્યક્તિનું, તે માલિકનું આઈડી પ્રૂફ જોઈશે, આધાર કાર્ડ જોઈશે. બીજું કે જે ખરીદનાર છે તે વ્યક્તિનું પણ આઈડી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ જોઈશે. બીજું કે તમારે તેની અંદર કાચો દસ્તાવેજ જોડવો પડશે. ત્રીજું કે તમારે તેની અંદર ખરીદનાર અને વેચનાર આ બંને વચ્ચે એક 50ના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરવાની રહેશે. અને ત્રીજું કે તમારા દસ્તાવેજની અંદર જે ઇન્ડેક્સ કોપી હોય છે તે ઇન્ડેક્સ કોપી તમારે એક અંદર જોડાણ કરવાની રહેશે. હવે મિત્રો જે ડ્રાફ્ટિંગ છે, કાચો દસ્તાવેજ અને જે 50ના સ્ટેમ્પ ઉપર આપણે એફિડેવિટ કરવાનું છે તે તમે કોઈ વકીલને કહેશો તો તમને નોર્મલ ફી લઈ અને કાચો દસ્તાવેજ અને એફિડેવિટ રેડી કરીને આપશે. તો મિત્રો જ્યારે તમારું આ એફિડેવિટનું, કાચા દસ્તાવેજનું, પછી ઇન્ડેક્સ કોપી અને તમને જેમ કીધું એમ બંનેના આઈડી પ્રૂફ આટલું ભેગું થઈ જાય પછી તમારે બીજું કરવાનું છે ફોર્મ. એટલે મિત્રો જે અસાનધારા માટે ફોર્મ ભરવાનું હોય છે. હવે એ ફોર્મ તમારે મળશે ક્યાં એ હું તમને કહું છું. તો મિત્રો તમારે જે અસાનધારાનું ફોર્મ છે તો એ તમારે જે તે તમારી જે મોજે ગામ જે તમારું લાગતું હોય અને તમારે જ્યાં રજિસ્ટર કચેરી હોય એ જગ્યાએ તમારે જવાનું છે. ત્યાં આગળ તમારે કહેવું પડશે કે મારે આઈના અસાનધારાની પ્રોસેસ કરવાની છે, તેના માટે મને ફોર્મ આપો અને ત્યાંથી તમને ફોર્મ આપશે. જે ફોર્મ એકદમ નિઃશુલ્ક રહેશે. મિત્રો એ ફોર્મ લાયા પછી તમારે જે તે ડોક્યુમેન્ટ તમને મેં અગાઉ કીધા 4 એ બધા ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે ફોર્મની સાથે. હવે મિત્રો ફોર્મ લીધા પછી તમારે એ ફોર્મ ભરવાનું છે, જેની અંદર પ્રથમ ખરીદનારનું નામ આવશે, પછી વેચાણનું નામ આવશે, પછી તેની અંદર જે તે પ્રોપર્ટીનું એડ્રેસ આવશે, એની અંદર જે બી ટીપી નંબર છે, કાર્પેટ એરિયા, જે બી અંદર ફોર્મની અંદર લખ્યું છે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે. એ ફોર્મ ફિલઅપ કર્યા પછી તમને મેં જે ડોક્યુમેન્ટ કીધા, જે કાચો દસ્તાવેજ છે, ફરીવાર કહું છું હું, કાચો દસ્તાવેજ છે, ઇન્ડેક્સ કોપી છે, એફિડેવિટ છે અને બંનેના આઈડી પ્રૂફ છે, આટલા ડોક્યુમેન્ટ તમારે ફોર્મની સાથે જોડવાના રહેશે. હવે મિત્રો ફોર્મ ભર્યા પછી તમારે હજુ એક ફોર્મની અંદર પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. એની અંદર તમારે મિત્રો નજીકની કોઈ પોસ્ટ ઓફિસમાં જઈ અને રૂપિયાવાળી 3 ટિકિટો લાવવાની રહેશે. એ રૂપિયાવાળી 3 ટિકિટો લાવી અને તમારે એ ફોર્મની ઉપર ચોંટાડવાની રહેશે. નહીં તો તમે ટિકિટ નહીં ચોંટાડો અને એમને ફોર્મ લઈ જશો તે તમારી અરજી સ્વીકારશે નહીં. તો મિત્રો ખાસ યાદ કરીને પોસ્ટ ઓફિસમાંથી ટિકિટો લઈ લેવી, ત્યાંથી તમારે ટિકિટ લઈ અને ફોર્મ ઉપર ચોંટાડી અને પછી ફોર્મ કે અરજી આપવા તમારે ત્યાં જાઓ. મિત્રો આ બધી પ્રક્રિયા પૂર્ણ કરી અને તમે ફોર્મ ફિલઅપ કરી, ટિકિટ ચોંટાડી, બધી પ્રક્રિયા પૂર્ણ કરી તમારે ત્યાં જે તે કચેરી, તમારે જે ફોર્મ તમે જે કચેરીમાં લેવા ગયા હતા એ કચેરીમાં જઈ તમારે ત્યાં જે તે અધિકારીને એ ફોર્મ ફિલઅપ કરી અને આપવાનું છે. ત્યાંથી જે તે અધિકારી તમામ દસ્તાવેજ, તમામ ડોક્યુમેન્ટો ચેક કરશે, તમારું ફોર્મ ચેક કરશે. એ ચેક કરી અને પછી એ ફોર્મ તમારું સ્વીકારશે, અરજી તમારી સ્વીકારશે અને જેની સામે તમારે અરજી ફી જે તમારે 20 રૂપિયા આપવાની રહેશે. અને એ સ્વીકાર્યા પછી તમને 20 રૂપિયા અરજી ફીની પહોંચ આપશે. હવે એ પહોંચ તમારે સાચવીને રાખવાની છે.
અને અરજીની તમારે ફોટો બી પાડી રાખવાનો છે, જેથી કરીને કદાચ તમારાથી અરજી મિસમેચ થઈ ગઈ તો તમારે પાછળથી તકલીફ ના પડે, એટલા માટે. બીજું, હવે તમારે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તમારે અરજીની પહોંચ લઈ અને મેક્સિમમ 10થી 15 દિવસ લાગશે. આમ તો 10 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જતી હોય છે, પણ ક્યારેક રજાઓના લીધે તમને 10થી 15 દિવસનો ટાઈમ હોય છે. તમારે મિત્રો અરજી કર્યાના 10થી 15 દિવસ પછી જે પહોંચ તમને આપી છે એ પહોંચ લઈને જે તે અરજીને તમે જે જમા કરાવી છે, જે તે કચેરીમાં તમે જમા કરાયું છે, ત્યાં આગળ એ કચેરીમાં જવાનું છે અને એ પહોંચ આપવાની છે. હવે એ પહોંચ આપ્યા પછી તમને ત્યાંથી અસાન ધારાનું તમારી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ હશે તો તમને ત્યાંથી તમારી અસાન ધારાની કોપી આપી દેશે. અને જો કંઈક ભૂલ આવી હશે અને કંઈક પ્રોબ્લેમ આવ્યો હશે તો તમને ત્યાંથી ને ત્યાંથી કહી દેશે કે ભાઈ આ તમારી પ્રક્રિયામાં આ પ્રોબ્લેમ આવ્યો છે, આનો સુધારો કરો, અને પછી તમારે પ્રક્રિયા ફેરથી પૂર્ણ કરવી પડશે. એટલા માટે મિત્રો કહું છું કે જ્યારે બી તમે અસાન ધારાનો ફોર્મ ભરો, દસ્તાવેજ જોઈન્ટ કરો, ત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક, ખૂબ જ શાંતિથી બધી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. દરેક ડોક્યુમેન્ટ ચેક કરવાના છે, જેથી કરીને પાછળથી કોઈ પ્રોબ્લેમ ન આવે અને તમારો ટાઈમ ના બગડે. કારણ કે જો ફરી કરવાનું આવશે તો પાછું 10થી 15 દિવસ લાગી જશે. તો આ હતી ટોટલ માહિતી અસાન ધારા શું છે, અસાન ધારામાં શું ડોક્યુમેન્ટ જોઈશે, અસાન ધારાની પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ કરવાની છે અને કેટલા ટાઈમમાં પૂર્ણ થશે. આઈ હોપ મિત્રો આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે અને આ વિડીયો તમને સારો બી લાગ્યો હશે. તો મિત્રો આપણા વિડીયોને લાઈક કરી દેજો, લાઈક કરીને એને શેર કરી દેજો, જેથી કરીને ઘણા બધા એવા બીજા લોકોને પણ જાણ મળે કે આની શું પ્રક્રિયા છે. કારણ કે ઘણા લોકોને એવું લાગતું હોય છે કે અસાન ધારા શું છે, આ કઈ રીતે પૂર્ણ કરવી, એનો ઘણો બધું એમને પ્રોબ્લેમ થતો હોય છે. અને એના માટે આજે મેં આ વિડીયો બનાવ્યો છે, જેથી કરીને શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ખાસ મિત્રો બીજું કે આપણી ચેનલની અંદર કોઈ નવા આવ્યા હોય તો આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા વિડીયો આવે એનું નોટિફિકેશન તમને મળતું રહે. અને બીજું કે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમને આવા નવા વિડીયો બનાવવાનું એક મોટિવેશન મળે અને તમને નવી નવી જાણકારી મળે. તો મિત્રો અહીંયા આપણો વિડીયો ખતમ કરું છું. જય હિન્દ, જય ભારત.